તેનું ખેતર એકદમ સાફ હતું. ખેતરમાં થોડું ઘાસ ઉગી ગયું હતું. ખેતરનો કૂવો બહુ મોટો હતો. મેં ખેતર ખેડવાનું શરૂ કર્યું, પરંતુ વધારે સમય તે મારી સામે ટકી ન શકી. મારું ગામ પાલિતાણા છે. આજે મારી પત્ની પોતાના તેના પિયર ગઈ હતી. અચાનક મારી વેવાણ મારા ઘરે આવી. મને મારી વેવાણનો ઈરાદો બરાબર લાગતો નહોતો. તે હું જાણતો હતો. આજે કાંઈ ને કાંઈ અલગ થવાનું છે. મિત્રો, મારું નામ રાજુભાઈ છે અને હું પાલિતાણામાં રહું છું. મારી ઉંમર 47 વર્ષની છે અને મારી છોકરીની ઉંમર 22 વર્ષની છે. હમણાં 4 મહિના પહેલા તેના લગ્ન થયા છે. દીકરીના લગ્ન વખતે મને મારી વેવણ ખૂબ જ ગમી ગઈ હતી. એકદમ દેખાવડી હતી. તેની ઉંમર લગભગ 41 વર્ષની આજુબાજુ હશે. તે એકદમ ગોરી અને ખૂબ જ સુંદર હતી. તેને પોતની મોટી દૂધની ડેરી પણ હતી. જો તમને સાચું કહું તો તેને જોઈને મારા દિલમાં એવો વિચાર આવ્યો હતો કે ભગવાનની દયાથી આ મને મળી જાય. જતી જિંદગી એ જિંદગીની અંદર મજા આવી જાય. મેં એનું પણ ધ્યાન રાખ્યું. તે પણ મને ખૂબ જ ધ્યાનથી જોતી હતી. તે મારી દરેક વાત ધ્યાન દઈને સાંભળતી હતી. તેનું નામ રમીલા હતું. તે સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલ હતી. તેણે પોતાનું શરીર ખૂબ જ સારી રીતે સંભાળીને રાખ્યું હતું. હું એક દીકરીનો બાપ હતો, એટલે મેં મારા દિલને કાબૂમાં રાખ્યું. લગ્ન શાંતિથી પતી ગયા. લગ્ન પછી પણ અમારી બંનેની મુલાકાત થતી રહેતી. તે દરેક મુલાકાત વખતે મારી સાથે વધારે ફ્રી થઈને આનંદ લેવાની કોશિશ કરતી. લગ્ન પછી અમારે બંનેને મળવાનું વધી ગયું. દર વખતે અમે એકબીજાને ટચ કરતા અને મજા આવવા લાગી હતી. અને જ્યારે મારી તેની સાથે મુલાકાત થતી, તે મારી સામે અલગ અંદાજમાં જ આવીને ઊભી રહેતી. અમે બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા. ફોનમાં જ મારું એટલી ઉંમરે છૂટી જતું. તે ફોન ઉપર મને તેના પતિની વિશે વાત કરતી. તે મને કહેતી કે જ્યારથી મારા પતિનું અવસાન થયું છે, તે આ દુનિયા છોડીને ગયા છે, ત્યારથી મારી જિંદગી કચ્છના રણ જેવી થઈ ગઈ છે. પરંતુ તેને જોઈને મને એવું બિલકુલ લાગતું નહોતું કે તે વિધવાની જિંદગી જીવતી હશે. તે હંમેશા મારું ધ્યાન તેની તરફ ખેંચવાની કોશિશ કરતી. એવું ન હતું કે હું તેને પસંદ નહોતો કરતો. હું તો તેને જ્યારે મેં પહેલી વાર જોઈ ત્યારથી પસંદ કરતો હતો અને તેનો દીવાનો થઈ ગયો હતો. આવી રીતે અમે એકબીજાની નજીક આવતા ગયા. હું મનમાં ને મનમાં તેને પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ અમારો સંબંધ એવો હતો કે અમે બંને છુપાઈને પણ કંઈ કરી શકતા ન હતા, કારણ કે જો કોઈને પણ આની ખબર પડે તો સીધી અસર મારી છોકરીના જીવન ઉપર પડે. પરંતુ ગયા મહિને તે મારા ઘરે આવી. તે એકલી જ આવી હતી અને આજે મારી પત્ની થોડા કામને લીધે પોતાના પિયર ગઈ હતી. હું ઘરે એકલો હતો. તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ ખુશ પણ એટલો જ થયો. મેં તેને બેસવા માટે કહ્યું. બ્લુ કલરની સાડીની અંદર તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે તે સોફા ઉપર બેઠી અડધી સૂઈ ગઈ હોય એવી રીતે બેઠી હતી. તેણે સાલીનો પાલવ અચાનક નીચે પડી ગયો અને તે જોઈને મારું ટાઈટ થઈ ગયું. હું 2 ગ્લાસ શરબત લાવ્યો. એક ગ્લાસ એને પકડાવી દીધો અને તેની સામે બેસી ગયો. અને પછી અમે બંને વાતો કરવા લાગ્યા, પરંતુ મારું ધ્યાન વારંવાર દૂધની ડેરીએ જતું હતું. તે પણ જાણતી હતી કે હું શું જોઈ રહ્યો છું, પરંતુ તે પણ આ વાતની મજા લઈ રહી હતી. વાતો કરતા કરતા તેણે કહ્યું, શું તમારા ઘરમાં મહેમાનોને ફક્ત શરબત જ આપવામાં આવે છે? મેં કહ્યું, તમે હુકમ તો કરો કે તમારે શું લેવાનું પસંદ કરશો. ઘરની અંદર બધું જ છે.
તો તેણે કહ્યું, વોડકા કે બીજું કોઈ ડ્રિંક છે? મેં કહ્યું, બિલકુલ છે. હું ઊભો થયો અને વોડકાની બોટલ અને વેફર્સ લઈને આવ્યો. પહેલો પેક તેણે એવી રીતે પીધો જાણે એને ખૂબ જ તરસ લાગી હોય. પછી 2-3 પેક લગાવીને તે બોલી, તમે આટલા બધા દૂર કેમ બેઠા છો? પાસે આવી જાવ. મેં કહ્યું, ના, હું અહીંયા ઠીક છું, પરંતુ હું ઠીક નથી એમ બોલીને મને બાજુમાં બેસવા માટે જગ્યા બનાવી દીધી. તેનો રૂમાલ નીચે પડી ગયો અને રૂમાલ લેવા માટે નીચે નમી ત્યારે તેની આંખો મારા ચહેરા પર પડી. તેણે મને કહ્યું, શું જુઓ છો રાજુ સાહેબ? મેં જલ્દીથી મારી નજર બીજી તરફ ફેરવીને કહ્યું, કાંઈ નહીં. તો વેવાણ કહેવા લાગી, તમે ખૂબ જ શરમાવો છો. જો તમારે જોવાની ઈચ્છા હોય તો આરામથી મારી પાસે આવીને બેસો અને શાંતિથી મારી દૂધની ડેરી જુઓ. મને જરા પણ ખોટું નહીં લાગે. તેની વાત સાંભળીને મારા શરીરની અંદર વીજળી દોડવા લાગી. હું વિચારવા લાગ્યો કે આજે વેવાણ શું કરવા માટે આવી છે. મેં તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું, એટલા માટે તે પોતાની જગ્યાએથી ઊભી થઈને મારી પાસે આવીને બેસી ગઈ અને મને કહેવા લાગી કે શું તમને તમારી પત્નીથી થાક નથી લાગતો? જુઓ વેવાય, હું તમને સાચું કહું છું, જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમારા ઉપર ફિદા થઈ ગઈ છું. હું જાણું છું કે તમારી પત્ની આજે બહાર ગઈ છે. મેં તેને કહ્યું, તમને કઈ રીતે ખબર પડી કે મારી પત્ની આજે ઘરે નથી? તો વેવાણે કહેવા લાગી કે તમારી દીકરી પોતાની માં સાથે ફોન ઉપર વાત કરી રહી હતી, એટલે મેં બધું સાંભળ્યું હતું. એટલે મેં વિચાર્યું કે આજે વેવાઈના ઘરે જઈને મોજ મજા અને પાર્ટી કરીએ. મને પીવાનો ખૂબ જ શોખ છે. આજે સમય પણ છે. હું આજે ખુલીને આનંદ કરવા માંગુ છું. હું એ પણ જાણું છું કે તમે મને પસંદ કરો છો. શું તમે મારો સાથ આપશો? મારી સાથે જીવ તાળવે ચોંટી ગયો. મેં ખૂબ જ મુશ્કેલીથી જવાબ આપ્યો, હું તમારી સાથે એવું કેમ કરી શકું? તે ઝડપથી બોલી, હું શું વાત કરું છું? તમને કેવી રીતે વાત કરો છો? તો તમારી ઈચ્છા હોય તો બોલો. કરવું હોય તો કરી લ્યો, નહીંતર હું જતી રહું છું. મારું મન તેની સાથે મોજ કરવા માટે થનગનાટ કરી રહ્યું હતું. મેં તેને કહ્યું, મને પહેલેથી જ ખબર હોત તો હું બધી તૈયારી કરી રાખત. મને થોડી શરમ લાગે છે. તે કહેવા લાગી, અરે, હું સ્ત્રી થઈને શરમાતી ન હોય તો તમે તો મર્દ છો. સાચું કહેજો, હું તમને ખુલ્લી ઓફર આપું છું. તો તમે શું કરશો? માની લેજો કે માની જશો કે ના પાડશો? જુઓ રમીલાજી, તમારા જેવી સુંદર સ્ત્રી કોઈ પાગલ માણસ, તમારા જેવી સુંદર સ્ત્રીને તો કોઈ પાગલ માણસ જ ના પાડે. મારી છોકરીની ચિંતા છે, નહીંતર અત્યારે તમે તમારી સાથે 2 વાર રાઉન્ડ ખેંચી લીધા હોત. તો તેણે કહ્યું, હજી પણ મોડું થયું નથી. તેની વાત સાંભળીને હું ઊભો થયો અને તેને મારી બાહોમાં ભરી લીધી. તેણે કહ્યું, તમે જાણો છો, મારી નાનપણથી જ આદત રહી છે કે હું પણ જે વસ્તુ પસંદ કરું છું તેને ગમે તે રીતે મેળવીને જ રહું છું. મેં તેને કહ્યું, મને એ જણાવો કે મારા ઉપર તમારું દિલ ક્યારે આવી ગયું? વેવાણ કહેવા લાગી કે જ્યારે અમે સંબંધની વાત કરવા માટે તમારા ઘરે આવ્યા હતા અને મેં તમને પહેલી વાર જોયા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે હું તમારી સાથે ટ્રાય જરૂર કરીશ. મને તેની વાત સાંભળીને હસવું આવી ગયું. તેણે કહ્યું, શા માટે હસો છો? મેં કહ્યું, ખોટું તો નહીં લાગે ને? તો તે કહેવા લાગી, બિલકુલ નહીં. મેં તેને કહ્યું કે હું વિચારતો હતો કે પહેલી રાતે તમારા દીકરાએ મારી દીકરીને ખૂબ જ બેદરદથી ખેંચી છે. આજે મને મોકો મળ્યો છે કે હું એમની મમ્મીને ખેંચી નાખું. મારી વાત સાંભળીને તે ખૂબ જ હસવા લાગી અને બોલી, આ વાત તમને બરાબર મતલબની કરી જાણો છો. તમે મને સાફ સાફ બોલો, એ ખૂબ જ મજા આવે છે. મેં પણ તેને કહ્યું, મને પણ તમે ખૂબ જ પસંદ છો. મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ
અને તે મારો પૂરેપૂરો સાથ આપી રહી હતી. તે હસતા હસતા કહ્યું, જાણો છો કે વેવાઈ, જ્યારે લગ્નની પહેલી રાત હતી ત્યારે તેના રૂમમાંથી તમારી છોકરીનો ધીમો ધીમો અવાજ મને સંભળાતો હતો. મેં કહ્યું, તો આજે હું તમારો અવાજ તેની સુધી પહોંચાડી દઈશ. આટલું કહીને હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો. તેનું ખેતર એકદમ સાફ હતું. ખેતરમાં થોડું ઘાસ ઉગી ગયું હતું. ખેતરનો કૂવો બહુ મોટો હતો. મેં ખેતર ખેડવાનું શરૂ કર્યું, પરંતુ વધારે સમય મેં મારી સામે ટકી ન શકી. 10 મિનિટમાં તો ખેતર ખેડાઈ ગયું અને કૂવામાંથી પાણી બહાર આવી ગયું અને અમે બંને હવે થાકી ગયા હતા કામ કરીને. થોડી વાર પછી કહેવા લાગી કે એક પેક ફરીવાર થઈ જાય. મેં મારું કામ રોજે મૂક્યું અને બંને માટે એક વડકાનો પેક બનાવ્યો. થોડી વાર પછી અમે બંને નહાવા માટે જતા રહ્યા અને પછી હોલમાં બેસીને એક સરસ મજાનું અમિતાભ બચ્ચનનું ફિલ્મ છે જોવા લાગ્યા. થોડી વાર પછી તેણે કહ્યું કે હવે મળવાનો મોકો ક્યારે મળશે? તમે મારી સાથે ક્યારે મુલાકાત કરશો? મેં કહ્યું, મારી પત્ની કાલે પાછી આવી જશે, એટલે હવે ઘરે મુલાકાત નહીં થઈ શકે. આપણે બંને બહાર હોટલમાં ભેગા થઈશું. આવી રીતે અમારી લુકાછુપીની રમત શરૂ થઈ ગઈ અને આ રમત લાંબા સમય સુધી ચાલી. તો ચાલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાલ બટન નીચે છે દબાવવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરી દેજો જો સ્ટોરી તમને આ ગમી હોય તો. આ વાર્તામાં આવેલા તમામ પાત્ર છે માત્ર કાલ્પનિક છે, એમનો કોઈ વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી.